અંબાજીમાં પણ દાન ચોરી, ભંડારામાંથી કર્મચારીએ ચોરીનો કર્યો પ્રયાસ। વિશ્વવિખ્યાત અંબાજી મંદિરના ભંડારામાંથી ચોરી થવાનો પ્રયાસ થયો। આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ગણતરી દરમિયાન જ 1 લાખથી વધુની રોકડની ચોરી કરવાનો પ્રયાસ હંગામી કર્મચારી કરી રહ્યો છે। મહત્વનું છે કે મંદિરના ભંડારાની રોકડની ગણતરી ચાલી રહી હતી ત્યારે હંગામી કર્મચારી ચિરાગ ઠાકોરે ₹500ની 208 નોટ એમ કુલ ₹1,04,000ના બંડલને સંતાડી દીધું હતું અને ત્યારબાદ બાથરૂમ જવાના બહાને નીકળ્યો। જો કે બાથરૂમ તરફ જતી વખતે સંતાડેલી નોટોનું બંડલ નીચે પડી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। અન્ય કર્મચારીઓની નજર પડતા તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી, જેના આધારે કર્મચારીને ઝડપી લેવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અધિક કલેક્ટરે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે ચિરાગ ઠાકોર નામના યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ એક ફરિયાદ, સુરતમાં પોલીસ સ્ટેશન બહાર મચાવ્યો હંગામો। બોલો રાજુ પેલા દાખા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા, અને તેનો બાપ હવે અહીંયા આવે છે। અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય તો આવી ચાલ હાલ, એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું। છોકરીને બદનામ કરો છો અહીંયા આગળ આવીને હાલી છૂટા છો, અને અહીંયા કોઈ ફરિયાદ લેકે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો। આખે આવી પોલીસ સ્ટેશન પછી રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય। હવે અવારનવાર વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના ચક્રવ્યૂહમાં ફસાઈ છે। સુરતના પુણાગામ પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલે રાડારાડી કરી વિડીયો બનાવ્યો। ભાવનગરના બોડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ નોંધાયા બાદ કીર્તિ પટેલ પુણાગામ પોલીસ સ્ટેશનની બહાર ઉગ્ર સ્વરમાં બોલતી અને બૂમો પાડતી જોવા મળી। વિડીયોમાં તેણે પોતાના વિરુદ્ધ નોંધાયેલા કેસને ખોટા ગણાવ્યા અને જાહેરમાં કહ્યું હતું કે હવે એક પણ ખોટો કેસ સહન નહીં કરે। તેણે ફરિયાદી રાજુભાઈને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે જો ફરિયાદ કરવી હોય તો તે પોલીસ સ્ટેશનની બહાર જ ઊભી છે અને સામે આવીને વાત કરે। સાથે જ પોતાની સામે થયેલી કાર્યવાહી બદલ સામી બદનક્ષીની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારી। ફરિયાદી રાજુ ભમ્મરના જણાવ્યા મુજબ તેઓ અગાઉ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારૈયા સાથે આશરે 21 મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યો। સંબંધ પૂર્ણ થયા બાદ નૈના બારૈયાની ઉશ્કેરણી થી જ કીર્તિ પટેલે તેમના અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું। ફરિયાદ મુજબ આ સમગ્ર ઘટના પૂર્વ આયોજિત કાવતરાનો ભાગ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે।